यशोदा जी कुंवर कमारी जड़ जमुना
તો હું એ પાંચેય સંતોને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને દીપ પ્રગટાવે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, પિતૃદેવ કી. પૂજ્ય દેવી ભક્તિમાને પણ વિનંતી સ્ટેજ ઉપર આવી રહ્યા છે. એમના વ્રત હસ્તે દીપ પ્રગટ કરાવી પછી કૃષ્ણ કનૈયા લાલ કી. હવે આપણે સ્વામી મંડપમાં આવી જઈએ એટલે આપણે સામેની સાઈડમાં આવી જઈએ એટલે સંતોનો આશીર્વચન આપણે ગ્રહણ કરીએ. વ્યાસપીઠ પરમ પૂજ્ય મહેશભાઈ તથા બિદડા ગામનો સ્થાપના કરી તોરણ બાંધ્યું. જે ગામનું તોરણ બાંધ્યું હોય, જે ગામને વસાવ્યું હોય, તમામ જ્ઞાતિઓ સાથે કઈ પરિવાર છે એ એમની પ્રણા છે અને એમની પ્રણા આપણે સંતોને વિનંતી કરીએ કે અમને અમારા દાદાની પ્રણાથી આટલું મોટું કાર્ય કરવા તરફ વચ્ચે સમય ન હોવા છતાં પણ વ્યસ્ત સમય જેની એક કચ્છ સૌરાષ્ટ્રમાં પણ જેમની સતત માંગ હોવા છતાં પણ આપણા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. સમૂહ લગ્ન હોય કે સંગાર જ્ઞાતિનું કોઈ પણ કાર્ય હોય તો સાહેબ આપણે ત્યાં પધાર્યા. આ એક માહો અમને અમારા દાદાની પ્રેરણાથી મળ્યું છે. અમે આ ભાગવતમાં પરિપૂર્ણ થઈએ એવા આશીર્વચન. સત્ય કવિ ગુરુ સંતમ સુધીરમ તમ બ્રહ્માનાદિ નમામ્યહમ ધ્યાયેત સદગુરુ શ્વેત રૂપમ અમલમ શ્વેતાંબરી શોભિતમ કર્ણેર કુંડલ શ્વેત શુક્ર મુરાધરે વંદે સદગુરુ યોગ દંડ સહિતમ શ્રી કબીર કરુણામયમ. બોલે શ્રી યક્ષદેવ ભગવાન કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ. શ્રી યક્ષદેવ સ્થાનક બિદડા ગામના પ્રાંગણમાં આજથી અતિ પવિત્ર પુનિત અવસરે શ્રીમદ ભાગવત કથા યજ્ઞનું આયોજન કરનાર સંઘાર જ્ઞાતિના સર્વ અગ્રણીજનો અને જેનો વિશેષ લાભ જેને પ્રાપ્ત થયો છે કથાના મુખ્ય યજમાન શ્રી સંઘાર લાખાભાઈ વેલજીભાઈ સાકરિયા તથા અન્ય સર્વ જુદી જુદી સેવાઓના દાતાશ્રીઓ અને એના દ્વારા આયોજિત આજના આ જ્ઞાન યજ્ઞના પ્રસંગે અને પૂજ્ય શ્રી માધવાનંદજી મહારાજ કલાકારો પધારેલા છે, ભૂદેવો અને આપણે હમણાં જ જેમના હાથે દીપ પ્રાગટ્ય થયું તે આદરણીય ભક્તરાજ શ્રી કરશનભાઈ. આપ સર્વ સત્સંગીજનો, માતાઓ, બહેનો સર્વને ખૂબ ખૂબ પ્રેમથી જય શ્રી કૃષ્ણ. जड़े पांचो समूह लगन में तड़े ताचो था से आशीर्वाद दियो तो मेरे जोड़ ले के आशीर्वाद दियो पर आज जो ये आशीर्वाद जो प्रसंग थोड़ा जुदो आए. सौथी पहले तो भागशाली और बाके सत्संग जो लाभ मिले तो कि आज जी कथा है ना ये भगवत प्रसंग आए, भगवत सेवा जो सत्संग जो प्रसंग आए पा प्रेम थी समूह लग्न करियो क्या बीजा पा ज्ञाति जा सम्मान जा कार्यक्रम करियो
इनमें बड़े पांचों ज्ञाति जो जोवा जे અને આજી ભલે જ્ઞાતિ દ્વારા થઈએ તો છતાંય પણ ही ભગવત ભજન જો જ્ઞાન યજ્ઞ જો સત્સંગ જો કાર્યક્રમ જોવા દે અને સત્સંગ જો કાર્યક્રમ में એટલે એને આમંત્રણ આવે પાંચો મિનિટ જો કોઈ પૂછે તો કે હા આવો જ મને પા ભેગા થઈને પાછી કી કામ થઈએ તો એડો મંગલ અવસર પાવટે આવ્યો હે પાકે ખરેખર આવ તો ઈ ચા કે भगवान जी पासे पूर्ण कृपा થઈ જાય कारण के सत्संग जो मौको इंज मिले न तो ई दुनिया में भागशाળી वे ते के मिले तो के कथा सांभळेला કરીને ઘરે પા નીકળો અને સામા વેવાઈ અચી ને તમારી પાજી કથા રહી ને પાંજી તો ઓય મહેમાન જે સ્વાગત में રહી નો પા એટલે ખરેખર તે જેટલા બેઠાઈએ ઈ ભગવાનજી પૂર્ણ કૃપા પામેલા ભાગશાળી હે કે પાકે सत्संग जो ई मौको मिलो साखी में चेता कि सत्संग ई कलिकाल है ना इनके अंदर सत्संग डोयलो है मिले तो पर सत्संग जल्दी न तो मिले आज जो ये मौको आयो है श्रीमद् भागवत जी की कथा पांजे पुराण में खूब प्रसिद्ध है अने पांजे जीवन जे अंदर की प्राप्त करनो होवे तो राम कथा अने जीवन कोई की प्राप्त करनो होवे तो ये भागवत कथा ए पाला खूब जरूरी है अने एडी अजी पा कथा पांजा आत्मकल्याण अर्थे पांजा प्रयार्थे ये आज जो आयोजन थयो है पांजो जीवन जो की नक्की ना पामड़े है એટલે કલી में जीवन अल्प है करिए बे की समार એટલે साधु संत चेता કે इनमें पा ध्यान કરીને पांजो समय साधे के नो कारण के जब तप साधन हो न सके केवल नाम आधार पाथी साधु वाले जी तपस्या न थिए पाथी क्यों ज्ञानी वाले जी की ज्ञान न थिए पाता खाली भक्ति करी सको अने भगवान जो ना गिनी सको तो एड़ो अवसर आयो है भगवान जो ना गिने जो तो जरूरी मौको गिनी ने भूलजामा एन प्रमाणे पा प्रेम थी प्राप्त करियो अने ई कथा जो अवसर गिनी अने पांजे जीवन में कीक ने कीक प्राप्त करियो तो पांजे जीवन जो कल्याण थયું ने खाली पा वडा थया खाई पीने पांजे विवेक विचार करे पा सगा वाले में घूमया फर्यासी तो एटलो जीवन जो अर्थ ना है जीवन जो अर्थ साधु चेता के जीवन जोबन राजमद अविचल रहे न कोय ई पांजो जीवन ना ई अविचल ना है बाकी आया से मेरे विने वाला जाई जीवन जोबन मारू जी जवानी पण रेवारी ना है ई 55 वारे पा जवानी वे तो 50 पर पोए धीरे धीरे पो थको ने तडे पो ई थिए के हाणे आसा जो वारो व्यो जीवन जोबन राजमत ते ई प्रमाणे राज सत्ताओ पण कई आवे ने कई हली वई के जी खबर न पई એટલે ई મળે की कायम रेवारो ना है पर तडे एकड़ो सत्संग आए से कायम रेवारो आए એટલે चाहे के जीवन जोबन राजमत अविचल रहे न कोय जो दिन जाए सत्संग में जीवन का फल सोए એટલે જેટલો દી પા સત્સંગ કરીતાસી ई पांजे जीवन जो फल है અને ई पांजे जीवन जो कम करते करते भेरो थिए जी मनोकामना पूरी करे जी घर बनाने घर बनाइए वाहन के ना वाहन के ने અને ઈ કરते करते ई भेरो करे पर कोई इनके विचार थे तो कहना हिम्मत करो करे जो है तदे कोई आत्मकल्याण जी गाल छे के ई मळे तो करे केड़ो पण इनमें पांचो काम जो करो અને ઈ पांचो साथ रे अचेवारो आए तदे ई वानप्रस्थ आश्रम के जडे ई मळे थी नवरात्रियो छोकरा वडा थई ने અને છોકરે કે પાકે સામા પાંજો વ્યવહાર મને સોંપણો पे અને કોઈ સોંપ્યો ના ને તો કોઈ છોકરા જોર કરીએ કે આને બાપા મેઠાવો અને ઘણો ડાય થયો અને ઘણો કામ કે આઈ વેનો અને છડ્યો ન કરી ઈ નહીં છડે નતા કોઈ બારો પુઠિયાવરી નહીં છે કે બાપા આના છડે નતા આસા કે કી મોકો નતા દીએ તો એડો કામ વાચે ને એડો મોકો વાચે ઈ પહેલા જ પા સમજી અને ભગવાન જે રસ્તે પા આલ્યા થયું નો તો પાંજે जीवन जो उदार थई ने आ એટલી નડી ગાલ કરી અને ઈ સત્સંગ जो મોકો આવ્યો है से प्रेम थी माणी પાંજે जीवन में पण की प्राप्त करी पांच जीवन धन्य कर्यो एड़ी जगडाडा के प्रार्थना करी आजे मणी जे मन में जी भाव थयो है ज्ञान जो ई ज्ञान यज्ञ जो अने ई की कथा श्रवण जो ई उत्तम संकल्प आजो पार थिए आजे मणी जे जीवन में सुख संपत्ति अने श्रेय अने यश जी खूब प्रगति थिए एड़ी भावना साथे वंदन करी आपा में मणी में बैठेला आत्म पुरुष के परमात्मा के वंदन करी एते मुझे वक्तव्य पूरो करिया दो बोले श्री कृष्ण कन्हैया लाल की सत्य सनातन धर्म की आज के आनंद की जय श्री राम जय श्री कृष्ण। बस यही मेरे को आशा है भगवान पूर्ण करूं। हरे मुरारे नाति नारायण वासुदेव श्री कृष्ण गोविंद
નારાયણ વાસુદેવા ગ્રુવે ગ્રુવે ગો ભવદૂપદંબા સર્વે મિલિત્વા સમવ્યપયોગ્યં પુણ્યાનિ નામાનિ પઠનિત્યં ગોવિંદા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા સુકં સયાના નિલયેતિ નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા તેનિશ્વિतं તં મયતામ્રજન્તિ ગોવિંદા હરિ બોલ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા દીપે સદૈવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ શ્યમનોહરામિ શામકભક્તા ત્રિવિનાશનાનિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા સુકામ સાને ઇદમેવ સારં દુઃખામ સાને ઇદમેવ મે દેહામ સાને ઇદમેવ જાપ્યં ગોવિંદા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ રામ ગોકુલે ગોપાલ ગોવલ હરિનાથ વિષ્ણુ જીવેતિ ભસ્મા મૃતમેતિ દેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ વસુદેવં સુतं દેવં
कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे गोविंद हे गोपाल हे दया हे गोविंद हे गोपाल हे दया निधान हे गोविंद हे गोपाल हे दया कृष्णं वन्दे प्रजाश्रुतं ब्रह्मा कृष्णाय नमो नमः गोपीजनवल्लभाय नमो नमः ॐ नमो भगवते वासुदेवाय नमो नमः इष्टदेवने प्रबंधन बिदड़ा गाम मध्य संघार परिवार में सक्रिय परिवार बहु आनंदनी बात कि बधा भेगा थई करी अने समूह में जे एक पोथी अने एक एवं दर्शन करायो कि पोथी भले एक छे अने भगवाननु जे मूळियुं कहेवाय ने जेना मूळिया मजबूत होय तो जाड़े मजबूत होय ने तो आखो संघार परिवार एक मळी अने मजबूत धर्मनो जे पायो एम केवुं तो कहेवाय के जेने मकान बनाववुं होय तो पाया मजबूत खपे કે જેના પાયા મજબૂત એનું મકાન મજબૂત. તો
તમે બધા ભેગા થઈ કરી જેનો ધર્મ મજબૂત હોય ને તો માનવતા રૂપી આ ઇમારત પણ મજબૂત બને, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. અને આજે આખું સંઘાર પરિવાર, સાકરિયા પરિવાર મજબૂત છે નું કારણ કે ઈષ્ટની કૃપા ઉતરી, કુળદેવીની કૃપા ઉતરી, સદગુરુની કૃપા ઉતરી. આ ત્રિવેણી સંગમ તમને મને અહીંયા જોવા મળે છે. 2 વર્ષ પહેલા બાજુમાં જે ભગતજી બેઠા છે, હે એ પણ આપણું નાતીનું ગૌરવ. સાધુવાદ કેવું તો પણ ખોટું નથી. જેના સારા વિચાર, સતત જે ચિંતા રાખે એ સાધુ. ભગવાન પહેરાઈ જાય તો સાધુ છે. જેના સારા વિચાર છે, જેનું સારું વાતાવરણ છે, જે કુટુંબની અને સમાજની જે ચિંતા રાખે એ સાધુ. સાધુ હૃદય તો પીપળી ગામમાં પણ મારુતિ ધામમાં આ શરીર નિમિત્ત થઈ જે કાલાવાલા કરવાનો જે મને અવસર મળ્યો હતો, આજ ફરીથી દાદાના સાનિધ્યમાં કેટલા બધા આપણા 71 બધામાં મને તો દાદા જ દેખાય છે. હા, એમાં તો એ જ બેઠો છે ને. આ શરીરમાં કોણ બેઠો છે? એ દાદા બેઠો છે. ત્યારે તમે અહીંયા છીએ ને. હે, આપણા બધામાં જે દાદા બેઠો છે, આજે મને અવસર મળ્યો છે કે એના પાંગણમાં, એના સાનિધ્યમાં આ શરીર નિમિત્ત થયું છે. અને આ ભાગવતની કથા પ્રારંભ કરું એના પહેલા આપ સૌને કહી દઉં કે ભાગવતની કથા શોભાયાત્રામાં ભગતજી સાથે એ જ વાત કરતો હતો કે આ પૈસાની કથા નથી. ભાગવતની કથા એ પૈસાની કથા નથી. જો પૈસા તો ઘણા કરશે ને, બંગલા મોટા મોટા છે, પણ આવા અવસર વારંવાર કોઈને નથી મળતા. તો ભાગવતની કથા એ પૈસાની કથા નથી. ભાગવતની કથા એ ભાગ્યની કથા છે. ભાગ્ય વિના કથા થાય નહીં, અને ભાગ્ય વિના કથા સાંભળવા મળે પણ નહીં. જેના ભાગ્યમાં લખી હોય એને જ આ કથા સાંભળવા મળે, એના જ આંગણમાં કથા થાય. અને આ શબ્દ મારા નથી, શાસ્ત્રના શબ્દ છે કે જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્માંતરે ભવે પુણ્યમ, 1-2 જન્મ નહીં, જન્મો જન્મ તમારા મારા જ્યારે પુણ્ય ભેગા થયા હોય તદા, એટલે ત્યારે ભાગવતમ એટલે ભાગવતનો લાભ મળે. ભાગવતમ તદા લભે. લભે એટલે લાભ. તમે હું પૈસા કમાણા એ લાભ નથી, પણ મદ ભક્તિ લાભ. આજે તમને ને મને ભક્તિનો અવસર મળ્યો, એના જેવો કોઈ મોટો લાભ નથી. અને તમને ને મને અવસર મળ્યો. અને આ સંઘાર પરિવારમાં તો કેટલું બધું હે ભજનની વ્યવસ્થા કરી. અને નથી લાગતું કે ભોજનની પણ વ્યવસ્થા છે જ ને. હે કવિ તમને ને મને આ તન અને મન અહીંયા બેની વ્યવસ્થા છે. ભોજન કરવાથી તનને શાંતિ મળે છે ને ભજન કરવાથી મનને શાંતિ મળે. તો આ સંઘાર પરિવાર, સાકરિયા પરિવારે અહીંયા ભજન અને ભોજન, તન અને મનને બેને શાંતિ મળે, એના માટે 7 દિવસ માટે તન અને મને અહીંયા નેર કરવાની, મોજ કરવાની છે. અને પિતૃદેવની કૃપા હોય, આ 5ની જો કૃપા હોય ત્યારે જ આવો અવસર મળે. ભાગવતની કથા એ મામૂલી કથા નથી, ભાગ્યની કથા છે, ભાવની કથા છે. એટલે તો જો ભાગવતના શરૂઆતમાં જ પ્રારંભમાં તમે જુઓ તો આપણે ભાગવત શું છે, જ્યાં જો તો ભાગવત ભાગવત ભાગવત. ચૈત્ર મહિનો, કાર્તક મહિનો, ભાદરવો મહિનો, ભાગવત. અને ભાગવત એના અક્ષર 4 છે. તમે જુઓ ભાગવતના અક્ષર કેટલા? ભાગવત 4 અક્ષર છે. તો મૂળ ભાગવત પણ કેટલું છે? તો 4 શ્લોકનું મૂળ ભાગવત 4 શ્લોકનું છે. તો વ્યાસ ભગવાને એમાંથી 18,000 શ્લોક બનાવ્યા છે. 12 સ્કંદ બતાવ્યા, 335 અધ્યાય બતાવ્યા, પણ મૂળ ભાગવત 4 શ્લોકનું. જેમ શ્લોક 4 છે તેમ અક્ષરે 4 છે. ઉનાળામાં તમે જુઓ તો કલિયુગમાં તો કેવલ નામ આધાર. આ ભાગવતનો અર્થ સરળ કરવો હોય તો પેલો અક્ષર ભ એટલે ભાવ.
ભાવ તમારો મારો હોવો જોઈએ. જો તમારો મારો ભાવ તો છે, પણ ભાવ ક્યાં છે? જગતમાં છે કે જગદીશ? જગતમાં હોય તો જગત તમને મને મારે, અને એ જ ભાવ જગદીશમાં હોય તો એ ભાવ તમને મને તારે. તરું કે મરું એ તો આપણા હાથમાં છે. ભાવ રાખવાનો પણ ક્યાં? તો શ્રી રામ જય રામ જય જય રામ પ્રેમ से प्रगटे होइए निजान. શ્રી રામ જય રામ જય જય રામ અહીં વ્યાપક સર્વ સમાન. શ્રી રામ જય રામ જય જય રામ અહીં વ્યાપક સર્વ સમાન. શ્રી રામ જય રામ જય જય રામ પ્રેમ से प्रगटे તમે ને હું આપણે જાય છે તો આપણે શું જોઈએ છે? આપણે પ્રેમ નથી જોતા. આપણે કોઈને ત્યાં મળવા જઈએ, પણ મળવા જઈએ આવો ના કે બેસો ના કે ઘરે કેટલા દિવસ બેસી. અને તમે ને હું કોઈને મળવા જઈએ, કલાક સુધી તમને મને માન ના આપે, પછી આપણે એમ થાય કે અહીંયા ક્યાં હાલો ને જાય. ત્યાં ઘણા રસોડામાંથી બહાર નીકળે, કેમ જાઓ છો? બેસો બેસો શીરોપુરી બનાવું. ભગવાન કે ધૂળ પડી તારા શીરાપુરીમાં. કલાકથી તને હું મળવા માટે આવ્યો છું, તારા શીરાપુરીમાં મીઠાશ નથી, જે છે ઈ પ્રેમમાં છે. આવા ટાણે મીઠો આવકારો તો દેવો તો, પ્રેમ દેવો તો મારા બાપ. તો તમે ને હું જો પ્રેમ જોઈને જાણતા હું તો એ તો ભગવાન છે, જગદીશ છે, ઈશ્વર છે, પરમ ચેતન છે. એને પણ પ્રેમ દેવો. તમે ને હું કદાચ આપણે બધું દેશું. ભગવાન કે તું બધું ભલે દેજે, પણ મને પ્રેમ દેજે. હું પદાર્થનો ભૂખ્યો નથી, હું પ્રેમનો ભૂખ્યો છું. સબસે ઊંચી પ્રેમ સગાઈ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ 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 તમને ને મને માનવ દેહ મળ્યો છે, મોક્ષનો દરવાજો ભગવાને આપ્યો છે તમને ને મને. અને પ્રેમ હશે તો ભગવાન પણ દોડતો દોડતો આવશે. તો આજે પણ આ પરિવારમાં પ્રેમની સમજ પ્રમાણે એમ કેવું તો કહેવાય કે જેને કુટુંબમાં હજી વિચાર કર્યો કે મારે ભાગવતની કથા કરવી છે, ત્યારે સમજી લેવાનું કે પિતૃ બધા ભગવાનના ચરણમાં છે. જેના પિતૃ ભગવાનના ચરણમાં હોય એને કુટુંબનો કે પિતૃ ભગવાનના ધામમાં બધાને મુક્તિ મળી ગઈ. શ્રદ્ધા સારી વસ્તુ છે, અંધશ્રદ્ધા ખરાબ છે. ઘણાને અંદર કથા થાય પછી પિતૃ ધામમાં જાય એવું નથી. કથા પછી તો ધામમાં જાય, પણ હું આગળથી તમને કહી દઉં, જેને ભાગવતની કથા એ સત્કર્મ છે, સત્કર્મ એ સિદ્ધિ એ તમને મને મોક્ષ આપે. જે કુટુંબમાં કેવલ વિચાર કરે તો સમજી લેવાનું કે એની એક બે પેઢી નહીં, 7 પેઢી નહીં, 71 પેઢી ગઈ અને આવનાર પેઢીને પણ સારું થાય એના માટે વિચાર સારો કર્યો. એના બધા પિતૃ ભગવાનના ચરણમાં જ છે, એ સિદ્ધ કરી બતાવે છે ભાગવત. એટલે આજે તમે કથાના હજી તો આધારે આપ તો પહેલો દિવસ થોડું વહેલું મોડું થાય, પણ ભાગવતની કથા એ અદ્ભુત છે. અદ્ભુત કેવળ તમે
વિચાર જ કરો અને વિચાર કર્યા ભેગું આપણે ભેગું ધામમાં પૂજી જાય ક્યાં હશે શાસ્ત્રના આધારે હું વ્યાસની બધી મારી જવાબદારી શબ્દો ત્યારે જ આ પરિવારને કથાનો વિચાર આવ્યો છે અનેક જન્મ કૃતમ પાપમ તો પણ અનેક જન્મ કૃતમ પાપમ અનેક જન્મના કૃતમ લેખાયેલા બધા પાપો હોય તો કેવલ દર્શન કરો સ્મરણ કરો નામ બોલો તો આપણા જીવન બધી રચેલી કથા છે કે આત્મા જેનો આત્મા ઊંચો છે એવા બ્રાહ્મણ એને ત્યાં જે ધૂંધુલી છે જે વિચારો એને ક્યાં જે ધૂંધુકારી થાય છે ને ન કરવાના કામ કર્યા પછી દારૂ પણ પીવે છે જુગાર પણ રમે છે વેશ્યાના સંગમાં પડ્યા પછી પણ માનવ જન્મ મળ્યા પછી ન કરવાના બધા કામ કરે અને અંતે એને પ્રેત થવું પડે છે એના ભાઈ જે ગોકર્ણ ભાગવતની જે કથા કરી છે જીવતે તો બધાનું કલ્યાણ થયું મળ્યા પછી જેને આ કથા પ્રેત યોનિમાં મચ્છરના રૂપમાં વાસમાં બેસીને કથા સાંભળ્યા પછી જોઈને મુક્તિ મળી હોય તો તમે ને હું જીવતે આવી દિવ્ય ને ભવ્ય ને અદ્ભુત એવી ભાગવતની કથામાં ડૂબકી મારશું અને તમને ને મને તૃપ્તિ મળે શાંતિ મળે મુક્તિ મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી એવી અદ્ભુત કથા છે કે સત્સંગથી ભાગવતથી જે ભક્તિ પણ રાજી થાય છે અને એના જે બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા કેનાથી તો આ ભાગવતના ભજનથી ભક્તિના જે બે દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય એ જાગૃત થયા અને એ જ્યારે બે જાગૃત થાય છે ત્યાં મા રૂપી જે ભક્તિ થનગન થનગન નાચે છે અહીંયા પણ મારા ભક્તિ છે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ સુતા છે પણ ભજનથી જાગૃત થાય છે ને એ જ્યારે જાગૃત થાય મા રૂપી ભક્તિ ત્યાં થનગન થનગન નાચે અને જ્યાં ભક્તિ થનગન થનગન નાચે એ સભામાં જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે અને સભામાં ભગવાન એમ બોલ્યા કે જ્યાં જ્યાં ભાગવતની કથા છે ત્રીજો અધ્યાય હું વાંચું માધવ ત્યાં ભગવાન એમ બોલ્યા કે જ્યાં ભક્તિ થનગન થનગન નાચતી હશે ત્યાં અંતરિક્ષમાં એકવાર દર્શન સેવા માટે ભગવાન કે હું આવીશ જ્ઞાન અને વૈરાગ્ય જેના સુતા નથી જેના જાગૃત છે ત્યાં જ ભક્તિ થનગન થનગન નાચે છે અને ભક્તિમાં ત્યાં ભગવાન હોય કોઈને પ્રત્યક્ષ પણ દેખાય ને કોઈને અંતરિક્ષમાં પણ દેખાય પણ ભગવાન કે હું આવીશ જરૂર અને એ કોણ બોલ્યા છે ખુદ ભગવાન બોલ્યા છે એટલે તો શ્રીમદ ભાગવત એવું શબ્દ આવ્યું કે જેના મોઢામાં ભગવાન રૂપી જે નામ છે એ કોઈ ગરીબ ના હોય અમીર હોય શ્રીમંત હોય એટલે ભાગવત એ ભગવાનના મુખેથી નીકળ્યું એટલે શ્રીમદ ભાગવત કહેવાનું બધા શાસ્ત્રમાં એક ભાગવત અને બીજી ગીતા એને પણ ગીતાની પણ શ્રીમદ ગીતા એમ કહેવામાં આવ્યું છે શું કામ કે કાર્યો ઠાકોર એના મુખેથી ગીતા નીકળી છે અર્જુને જે જ્ઞાન આપ્યું છે એટલે એ ગીતાને પણ કેવલ ગીતા કે શ્રી ગીતા નહીં તો શ્રીમદ ગીતા અને 4 શ્લોક પણ ભગવાનના મુખેથી જે બ્રહ્માજીને આપ્યા એટલે કેવલ ભાગવત પણ નહીં શ્રી ભાગવત પણ નહીં પણ શ્રીમદ ભાગવત એ શબ્દ એટલે લાગ્યો કે ભગવાનના મુખેથી જે નીકળ્યું હોય એ તો અમૂલ્ય છે કારણ કે તમે ને હું એની દુનિયામાંથી જાણવું છે ત્યારે ભગવાન તો આદિ મધ્ય અને અંતમાં જગત નતું ત્યારે ભગવાન હતા જગત છે પણ ભગવાન છે અને જગત નહીં હોય તો ભગવાન તો છે આદિ મધ્ય અને અંતમાં જે ભગવાન રહેલા છે એની આ કથા છે તમને ને મને એનો અવસર મળ્યો છે તો વિશેષ આજે કાંઈ ના કહેતા 12:15 વાગે છે આવો એક મિનિટ ભગવાનનું નામ લઈ કરી અને કથાને વિરામ આપી
શ્રી ઘનશ્યામ હે મેરે રામ શ્રી ઘનશ્યામ ભજ મને જેવી શાંતિ રાખી એવી થોડીક વાર શાંતિ રાખજો. થાર જમાડી બાકીના જે કંઈ પણ સૂચન હશે અહીંથી આપવામાં આવશે. બાળકો કોઈ પણ મહેમાન હોય તો આપ સૌ બધા અહીં જજમાન પરિવારે પણ જેમ કથાનો લાભ આપ્યો છે, આપણે બધાને અવસર મળ્યો છે, તો પ્રસાદનો પણ બધાને લાભ માટે આમંત્રણ તો છે જ. એટલે બાકીના જે કાંઈ પણ સૂચન હશે, આજનો પહેલો દિવસ છે એટલે થોડુંક આગળ પાછળ થશે, પણ બપોરના સત્રથી સમયસર આપણે બધું લઈ લેશું. આ ભાગવત શું છે? આજે તો કેવલ તમે ને મેં મંગલાચરણ કર્યું, અને કોણ અધિકારી છે? સુખદેવજી મહારાજ કેના દીકરા છે અને 7 દિવસમાં આખું ભાગવત કેમ મોઢે કર્યું? તો સુખદેવજી મહારાજની કથા પરિસ્થિતિ રાજા કેના દીકરા છે, કેનો અપરાધ કર્યો કે 7 દિવસ પછી આવીને તક્ષક નાગે જે દંશ આપી, અને એના પહેલા જે ભાગવતની કથા સુખદેવજી મહારાજ મુખેથી સાંભળે અને નારદજીમાં ભક્તિ કેમ આવી, તો નારદજી આગલા જન્મમાં કોણ, સુખદેવજી મહારાજ આગલા જન્મમાં કોણ, પરિસ્થિતિ રાજા કેના દીકરા, આ બધી રસિક કથા બપોરનું જે સત્ર છે એ મંગલાચરણ પછી આ ભાગવતમાં શરૂઆતમાં આ બધા જે ભાવો એ બપોરના સત્રમાં 3 વાગે આપણે જોશું. જેવી શાંતિ રાખે એવી શાંતિ રાખજો. અસ્તુ. મારા રસ વિના રણ છોડ તમને શું કરીને જમાડું. મારા રસ વિના રણ છોડ, મારા રસ વિના રણ છોડ તમને શું કરીને જમાડું. જેના હાથે જીવન ડોર, જેના હાથે જીવન ડોર તમને શું કરીને જમા
જોર તમને શું કરીને જમાડું મારા રસ વિના રણ છોડ મારા રસ વિના રણ છોડ તમને શું કરીને જમાડું જેના હાથે જીવન ડોર જેના હાથે જીવન ડોર તમને શું કરીને જમાડું દુનિયાનું પોષણ કરનારો મારું શું જમનારો દુનિયાનું પોષણ કરનારો મારું શું જમનારો હું તો જન્મ જન્મનો ચોર હું તો જન્મ જન્મનો ચોર તમને શું કરીને જમાડું મારા રસ વિના રણ છોડ મારા રસ વિના રણ છોડ તમને શું કરીને જમાડું જેના હાથે જીવન ડોર જેના હાથે જીવન ડોર તમને શું કરીને જમાડું પુનિતના અંતરમાં પોડો સ્નેહની ચાદર ઓઢો પુનિતના અંતરમાં પોડો સ્નેહની ચાદર ઓઢો મારા કાળજડાની કોર મારા કાળજડાની કોર તમને શું કરી